તો જ્યાં સુધી ભારતના ગામડાઓ વિકસિત નહીં બને ત્યાં સુધી ભારત કેવી રીતે વિકસિત બનશે? ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે પણ એ વ્યક્તિને મારવાની ધમકી મળે છે। પણ ભૂપેન્દ્રભાઈનું કહેવું છે કે તમારા જ ગુજરાતમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના નિવેદનથી આ જુઓ આ 4 ઇંચ હોવું જોઈએ પણ આ જુઓ 1.5 ઇંચ છે। નમસ્કાર દોસ્તો, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત દેશ બનશે। સાહેબ, સપનું ખૂબ મોટું છે પણ એક સવાલ છે કે ભારતમાં 6,40,000 કરતા પણ વધારે ગામડાઓ આવેલા છે। તો જ્યાં સુધી ભારતના ગામડાઓ વિકસિત નહીં બને ત્યાં સુધી ભારત કેવી રીતે વિકસિત બનશે? देखिए 2047 में जब हमारी देश की आजादी के 100 साल होंगे और हम देश को विकसित भारत बनाना चाहते हैं। આજે પણ આઝાદ ભારતની અંદર કોઈ જાગૃત નાગરિક ભ્રષ્ટાચાર વિરુદ્ધ યા ગેરરીતિ વિરુદ્ધ અવાજ ઉઠાવે ને તો એ વ્યક્તિઓને મારવાની ધમકીઓ મળે છે। તો હું એ પૂછું છું કે ભારતના કાયદા અનુસાર કોઈને સવાલ પૂછવો એ ગુનો છે? જો હકીકતમાં એ ગુનો નથી તો જે સવાલ કરે છે કાયદા અનુસાર એને ધમકી કેમ મળે છે? શું આ છે આપણું આઝાદ ભારત? મિત્રો, હું વાત કરું છું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામની। ગઢુલા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા એક સીસી રોડનું કામ થતું હતું પણ એ ગામના એક ક્રાંતિકારી જાગૃત નાગરિકને વાતની ખબર પડી કે એ કામ સરકારના વર્ક ઓર્ડર અનુસાર થતું નથી। એ કામમાં કોઈ ગેરરીતિ થાય છે કે ભ્રષ્ટાચાર થાય છે, એટલા માટે એ વ્યક્તિ ત્યાં જઈ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે પણ એ વ્યક્તિને મારવાની ધમકી મળે છે। પછી એ વ્યક્તિ ડાઠા પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધાવે છે। હું આ સમાજને એક સવાલ કરું છું, શું આ સમાજને વિષ્ણુભાઈ જેવા ક્રાંતિકારી લડાયક યુવાઓની જરૂર નથી? શું આ સમાજ, આ દેશ હવે ભગતસિંહની વિચારધારાથી દૂર ભાગે છે? શું આ સમાજને, આ દેશને હવે ભગતસિંહની વિચારધારા પસંદ નથી રહી? જ્યારે સત્તાનો અહંકાર અને તાનાશાહો અને ભ્રષ્ટાચાર બેશરમીની હદ વટાવે ને ત્યારે ભગતસિંહ જેવા ક્રાંતિકારી યુવાઓ જનતાનો અવાજ બને છે। હું તમને આ મુદ્દા ઉપર વિષ્ણુભાઈ દ્વારા બનાવેલા વિડીયો પણ આગળ દેખાડીશ અને તળાજા તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ સાથે વાત થયેલું કોલ રેકોર્ડિંગ પણ સંભળાવીશ। પણ એ પહેલા તમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શું કહે ને એ સાંભળો। પણ નવા જેટલા રોડ કોર્પોરેશન લિમિટમાં બને એ બધા આરસીસી ના બનાવવાના હોય, એટલે કોઈ મગજમારી રહે નહીં તમારે કે જયારે ચોમાસું આવ્યું ને આમ થઈ જશે ને। સાંભળ્યું મિત્રો, આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શું કહે છે કે ચોમાસામાં રોડ તૂટી જવાની સમસ્યાઓ વારંવાર આવતી હોય છે, એટલા માટે હવે સીસી ના રોડ એટલે કે આરસીસી રોડ બનાવવા છે। પણ ભૂપેન્દ્રભાઈનું કહેવું છે કે તમારા જ ગુજરાતમાં તમે જે યોજના લાગુ પાડો છો એનું અમલ થતું નથી તો તમે હવે શું કાર્યવાહી કરશો? તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના નિવેદનથી લોકો, આ તળાજાના યુવાઓ પ્રેરણા લઈ અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે અવાજ ઉઠાવે છે પણ એ વ્યક્તિને તો ધમકી આપે છે। તો હું ગૌતમભાઈ શ્રીને વિનંતી કરું છું કે તમે આવા અસામાજિક તત્વો ઉપર એક્શન લેશો કે? કારણ કે તમારાથી તો પ્રેરણા લઈને આ તળાજાના યુવાઓ જ્યાં પણ ખરાબ ગુણવત્તાનું કામ થતું હોય તેની સામે અવાજ ઉઠાવે છે। તમે તો કીધું હતું, તો હવે અમને આશા છે કે તમે આ બાબતે તાત્કાલિક કોઈ એક્શન લેશો। અમારે નગરજનોને પણ એક વિનંતી કરવી છે કે બધા જ કામ ખૂબ ક્વોલિટી વાઇઝ થાય, નિયમાનુસાર થાય, એના માટે પદાધિકારીઓ અને અધિકારીઓ કાયમ માટે તત્પર હોય છે, તેની પર નજર રાખતા હોય છે। પણ જનતા પણ જાગૃત થઈ અને સારા કામ થાય એમાં સહભાગી બને અને સમય આવે ત્યારે અધિકારી, કોન્ટ્રાક્ટર અને પદાધિકારીને ટકોર કરે એ પણ અમે આવકાર્ય માનશું।
મિત્રો આગળ તમે આ વિડીયો જોવો કે આ વિડીયોમાં કેવી રીતે વર્ક ઓર્ડર અનુસાર કામ નથી થતું એ વિષ્ણુભાઈ બોલે છે એ સાંભળો, અને પછી જે ટીડીઓ સાહેબ અને ડીડીઓ ઓફિસમાં જે કોલ રેકોર્ડ હતું ને, જે વાત કરેલી વિષ્ણુભાઈ દ્વારા હતી, એ પણ તમે સાંભળો. નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હાલ એમ કહેવાય ગઢોલા ગામના ઝાપે અહીંયા ઉભેલા છીએ. આ જે કામ છે અત્યારે એ એમ કહેવાય કે આપણે ગૌતમભાઈ એમ કે ધારાસભ્ય છે એની ગ્રાન્ટમાંથી આવેલું 3 લાખનું આ કામ છે. હવે આ કામનો વર્ક ઓર્ડર એ પ્રમાણે છે કે આ જે મેટલ છે ને 5 ઇંચ પાથરવાનું છે, અને આ બોક્સ કટિંગ છે ને એ એમ કહેવાય કે 6 ઇંચનું બોક્સ કટિંગ કરવાનું છે આમાં, અહીંયા સીસી રોડમાં. હવે એમ કહેવાય કે આ જે આ મેટલ આ છે 45 mm ના મેટલ હોવી જોઈએ, 45 mm ની અને 63 mm ની વચ્ચેની આ મેટલ હોવી જોઈએ, અને આના પર રોલિંગ કરવાનું હોય છે. પણ આ લોકોએ કોઈ રોલિંગ કર્યું નથી. મેટલની હાઈટ કેટલી આવે છે? મેટલ યાર 5 ઇંચ આવે. 5 ઇંચ આવે છે ને? હા, 5 ઇંચ. આ 5 ઇંચ તમને દેખાય છે? ને 5 ઇંચ આ મેટલ યાર છે નહીં ને. આ તમે જોવો અહીંયા આ બહુ માટી આવી ગઈ, અહીંયા આ માટી આવી ગઈ છે. બધે બતાવો. આ જોવો માટી છે, ખાલી ઉપર ખાલી વેર પાથરી દીધેલો છે મેટલનો. કઈ નહીં, બધે બતાવો. આ બાજુ બતાવો, આ બાજુ આવો, આ બાજુ આવો. આ 5 ઇંચનું હોવું જોઈએ, આના પર રોલિંગ થયેલું હોવું જોઈએ. હું રોલિંગ કાયદેસર વર્ક ઓર્ડરમાં લખેલું છે, રોલિંગ કરવાનું છે 5 ઇંચનું. આ બાજુ આવો, આ જો આ જોઈશો. 5 ઇંચ મેટલ છે તમને આમાં દેખાય? નહીં ને 5 ઇંચ મેટલ છે જ નહીં આમાં. બરોબર. અને આ એસ્ટિમેટ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે અહીંયા. બીજું કે આ જે છે એમાં 4 mm નો પછી આરસીસી આવે છે, અને ઉપર સીસી છે 4 mm, એટલે ટોટલ છે ને તે 13 ઇંચનું થાય છે. હવે વિષ્ણુભાઈ આની ઉપર જો વર્કઆઉટ મુજબ આની પર રોલર ફેરવવો પડે છે. હા હા. આ જો આમાં રોલર ફેરવેલો તમને લાગે છે? નહીં. એટલે જે કાંઈ કામ થઈ રહ્યું છે એ વર્કઆઉટ મુજબ નથી થઈ રહ્યું છે, બરોબર. એટલે આ કામ અમે છે ને કોઈ રીતે આ છે અમે હાલવા નહીં દઈશું. નિયમ મુજબ થશે તો કરો, અમને વાંધો નથી. નિયમ મુજબ વર્ક ઓર્ડર પ્રમાણે કરો, અમને કોઈ વાંધો નથી. વાંધો નથી. હા, નહીંતર અમે આના હા કાયદેસર અમે આના વાંધારજી આપશું, બિલ. હા, બસ. તમારું શું કેવું છે સભ્યનો પ્રતિનિધિ છે? નિયમ મુજબ કરે તો બરોબર છે, નકર તો હાલવા દેવાનું ન હોય ને. આજ કાંઈ 2 દી તો રાખવાનું નથી. આ દર વખતે તો આવું ને આવું જ કામ થયા કરે વારા ઘડીએ. નિયમ મુજબ હું મારા ઘરના સભ્યમાં છે, હું પ્રતિનિધિ છું એનો, તો હું આ કામ ઉપર આટો મારવા આવ્યો છું. તો નિયમ મુજબ કામ થતું નથી. અમે સરપંચને કીધું, મંત્રી સાહેબને કીધું, નિયમ મુજબ એ કામ થતું હોય એ તમે કરી દો, બરોબર. આગળ પીસીસી બતાવો. આ બાજુ આગળ આવો, આપણે પીસીસી પણ બતાવીએ. મેટલ તો નથી પકડાઈ ભાઈ. મેટલ તો નથી પથરાયેલી. આ પીસીસી થઈ ગયું છે, આ પીસીસી થઈ ગયું છે, જુઓ. બરોબર. આમાં 4 ઇંચનું પીસીસી હોવું જોઈએ, વર્કઆઉટ. હા, 4 ઇંચનું. હવે અહીંયા આપણે આગળ બતાવો. અહીંયા આવો. અહીંયા બતાવીએ આપણે. હા, બરોબર. આમાં જો આટલી કેટલા ઇંચ છે? રેતી છે નીકળી, રેતી છે. આ જુઓ, આ કેટલું છે? આ 4 ઇંચ હોવું જોઈએ, પણ આ જુઓ 1.5 ઇંચ છે. 1.5 ઇંચ છે. બરોબર. હા, મેટલ કાઢો તો. હવે આની નીચે મેટલ આવી ગઈ છે. મેટલ પણ જોઈએ આપણે. આ જુઓ મેટલ આવી ગઈ. આ મેટલ આવી. હવે માપો તો. 2 મિનિટ. હા, આ આવી ગઈ મેટલ. હા. તોડ્યું. આ જગ્યાએ 4 ઇંચ થયું છે, 4.5. એટલે મેટલ અને પીસીસી સાથે 4 ઇંચ થયું છે ને. 4.5 ઇંચ. હા, 4.5 ઇંચ ને કાયદેસર મેટલ 5 ઇંચ પાથરવાનું, ઉપર રોલિંગ કરવાનું. એ રોલિંગ કર્યા પછી 5 ઇંચ થવી જોઈએ. આ વર્ક ઓર્ડરમાં એવું લખેલું છે. આ જગ્યાએ 5 ઇંચ મેટલ કમસે કમ હોવી જોઈએ. ફક્ત મેટલ 5 ઇંચ. 5 ઇંચ હોવી જોઈએ. એની ઉપર 4 ઇંચ પીસીસી હોવું જોઈએ. પછી એની ઉપર 4 ઇંચ સીસી હોવું જોઈએ. તો અહીંયા વર્ક ઓર્ડર મુજબ કામ ગણાય. હા. બાકી આ વર્ક ઓર્ડર મુજબ કામ થતું નથી. એટલે અમે આ હાલવા દઈશું નહીં. હેલો, બોલો. એ ટીડીઓ સાહેબ તળાજા? બોલો. એ સાહેબ વિષ્ણુભાઈ બોલું ગઢોલાથી. એ સાહેબ હું કાલ મેં લેખિત આપ્યું હતું. અહીંયા મારા ગામમાં એક સીસી રોડ થાય છે ને, એ વર્ક ઓર્ડર વિરુદ્ધ થાય છે. તમે દરિયાનો પીણો વાપરાશે રેતીની જગ્યા પર તેમાં અત્યારે બરાબર. અહીંયા સીસી રોડમાં. તમારી વિગત તમે લખી છે ને અરજીમાં? હા, કાલે હું આપી ગયેલો લેખિત. ઓકે. પણ આ લોકો કામ હજી આ વર્ક ઓર્ડર વિરુદ્ધ કરે છે સાહેબ. નહીં, એ વર્ક ઓર્ડર વિરુદ્ધ હશે તો તપાસ થઈ જશે, એનો કોઈ આપણે ચિંતા નથી કરવી. નહીં, એટલે અત્યારે રેતી નાખે છે એ લોકો દરિયાનો. પેલો રેતીની પીણો વાપરે છે દરિયાનો. વાંધો નહીં, વાત કરું છું. હા, એમ રેતી વપરાવે ને કે પીણો થલાળો દરિયાનો. હેલો. નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર. બોલો. એ વિષ્ણુભાઈ બોલું સાહેબ. હમણાં એમએલએ સાહેબ નો ફોન આવ્યો હતો મારામાં. હા, બોલો.
આ સીસી રોડ બાબતમાં અહીંયા ભ્રષ્ટાચાર જે થાય છે ને એ અહીંયા એ લોકો દરિયાનો પીણો નાખે છે અને કોન્ટ્રાક્ટર ને કીધું તો કોન્ટ્રાક્ટર દાદાગીરી કરશે કે આ રીતનું જ કામ થશે અને સાહેબે કીધું છે કામ અટકાવી જોઈએ એમ. ના ના વાંધો સાંભળો, હું તમને કહું, અશ્વિન હમણાં છે ને અમારે એન્જિનિયર અશ્વિનભાઈ આવે છે બરાબર ત્યાં. હા તો પણ આ લોકો ચાલુ કરે છે આમ દરિયાનો. મારી વાત તો સાંભળો, હું તમને એમ કઉ છું કે ત્યાં અમારે છે ને તાલુકા પંચાયત એન્જિનિયર આવે છે બરાબર, શાંતિથી નિર્ણય લઈ લેશે. તમે છે ને ખાલી હાલ સાંભળો, હું તમને શું કહું છું, શાંતિ રાખજો, બધું સારું થઈ જશે. આમાં કોઈ પ્રશ્ન હશે ને તો આપણે એનું આગળ પેમેન્ટ નહીં થાય, એની તો આપણે ચિંતા નથી કરવાની થતી બરાબર. પણ આ લોકો રેતી નથી નાખતા ને પીણો નાખે દરિયા. મારી વાત સાંભળો, પણ હું શું કહું છું, કોઈ એવો બનાવ તમે બિલકુલ તમે ના કરતા કે કાયદા વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન આવે. આપણે છે ને એન્જિનિયર આવી જ છે ત્યાં બરોબર, અને પછી એ નિર્ણય લેશે. જો કામ એ મુજબ નહીં હોય ને તો પછી એનું પેમેન્ટ નહીં થાય. તમે આપણે કોઈ ચિંતા કરવાની નથી થતી બરાબર. નહીં એટલે સરકારી નાણાં સાહેબ તો આ લોકો આ રીતનું ઓલું કરે. બીજું કઈ હું તમને એમ કઉ છું, ચલો એ કરે છે, નિયમ વિરુદ્ધ હશે તો પેમેન્ટ નહીં થાય એમ કહું. વચ્ચે હાથ જશો ને વચ્ચે ઝઘડા થશે ને એનો કોઈ એનો પેલું નહીં નીકળે, સમજ્યા કે નહીં? હા એ ચાલો મિત્રો, વિષ્ણુભાઈની જેમ સમાજમાં ગામડે ગામડે હરેક યુવાઓને જાગવાની જરૂર છે અને પોતાના ગામમાં, પોતાના વિસ્તારમાં, પોતાના તાલુકામાં, પોતાના રાજ્યમાં, પોતાના દેશમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય, ગેરરીતિ થતી હોય કે આવું ખરાબ ગુણવત્તાનું કામ થતું હોય ને તો તમે અવાજ બનો. કારણ કે તમે આજના ભગતસિંહ છો અને ભગતસિંહે પોતાના પ્રાણોના બલિદાન એટલે આસાનીથી શા માટે આપ્યા છે? કારણ કે એને વિશ્વાસ હતો કે આજે હું નહીં રહું પણ મારી વિચારધારા જીવતી છે, તો આપણે ભગતસિંહની વિચારધારાને જીવતી રાખવાની છે. આ આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો નીચે કોમેન્ટ કરીને જણાવો કે તમારા ગામમાં કેવા કેવા ભ્રષ્ટાચાર થાય છે, કે તમારા ગામમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર બંધ થઈ ગયા છે. અને આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરો અને તમને પસંદ આવે તો લાઈક જરૂર કરજો.